નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સકારાત્મક વિચાર એ શક્તિ છે જે અશક્યને શક્ય બનાવે છે. વિચારને સ્વચ્છ રાખો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમેલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 7/2/2026 શનિવાર, મહાવદ છઠ તિથિ છે 26-53 સુધી. ચિત્રા નક્ષત્ર છે 26-27 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. શૂલ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, જે 13 અને 20 સુધી છે. ત્યારબાદ તુલા રાશિ છે. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 26-53 થી છે. જી હેમેલભાઈ, રાશિફળની વાત કરીએ તો મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે આ જાતકોને તેમના કામકાજમાં સાનુકૂળતા થોડીક સારી રહે. કામકાજ તેની ગણતરી મુજબ પદ્ધતિસર થાય તેનો સંતોષ પણ જોવા મળે. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે, જેથી કરીને દિનચર્યા સરળ રહે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારી કોઈ મુલાકાત લાભદાયક, આશાસ્પદ રહે તેવું બની શકે. મુલાકાતમાં તમને ઉમંગ, ઉત્સાહ પણ થોડોક વધુ જાણવા મળે. મુલાકાત દરમિયાન કોઈક જગ્યાએ પોતાના મનની વાત પણ કહી શકાય. નવી વાતનું આદાન પ્રદાન થાય, એનો પણ તમને સંતોષ જોવા મળે. દિનચર્યામાં આજે સાહસ વૃત્તિ થોડી સારી જોવા મળે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય એ કામકાજથી લાભ થાય તેવું બનવા જોગ છે. પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના પણ યોગ છે. સહયોગ આપવાનો સંતોષ પણ જોવા મળે. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, જાણવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતાનું પ્રમાણ થોડુંક વધુ જોવા મળી શકે. જી હેમેલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6-7-92. જી, જન્મનો સમય કયો છે? રાત્રે 2:35. અને સ્થળ કયું છે? વાલિયા ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે અમારે એના લગ્ન માટેનો હમણાં યોગ છે કે નહીં એ જાણવું છે ને. એ વિદેશમાં છે તો એને ત્યાં કેવું રહેશે? જી એનો જો લગ્ન યોગ તો ચાલી રહ્યો છે, એના માટે 2026-2027 બંને આશાસ્પદ છે. આગળ પણ સમય સારો છે. એટલે અત્યારે કંઈ પણ પ્રકારની રઘવાટ, ઉતાવળ કર્યા વગર યોગ્ય રીતે કોઈ જગ્યાએ વાતચીત થતી હોય એ કરવી હિતાવહ દેખાઈ રહ્યું છે. એટલે આ બાબતે પ્રયત્ન કરો તો જેથી કરીને આગામી સમય જે સારો દેખાઈ રહ્યો છે એમાં કોઈ જગ્યાએ સારું કામ થઈ શકે. તમારો જે બીજો પ્રશ્ન છે વિદેશને લગતો બાબતમાં, એમાં પણ થોડીક અનુકૂળતા તો હાલના સમયમાં દેખાય છે. એટલે જે કાર્ય હેતુ ગયા છે એ કાર્યમાં ધ્યાન આપે અને આગળ કંઈક કરવાનું હોય એ પણ પ્રયત્ન કરે યોગ્ય માર્ગદર્શન સાથે
તો એમાં પણ એને ઈચ્છિત ફળ મળી શકે તેવું બને. આ બંને કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે ઉત્તમ છે. મમતાબેન જોડાઈ ગયા છે. મમતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની છે જન્મ તારીખ 12/2/2005. જન્મનો સમય કયો છે? 12:10 રાત્રે. જી. અને સ્થળ? સ્થળ માણસા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો બાબો છે ને યુકે રહે છે, એને શું સ્ટ્રગલ બહુ પહોંચે છે, સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો છે, પછી એને બંધ કરી દીધું, પણ એને ક્યાંય જોબનું કે ક્યાંય ઠેકાણું જ નહીં આવતું એમ. જી, જો એને નોકરી અને કામકાજ અંગે જે તકલીફ છે એના માટે અત્યારે એવું કહેવાય કે 2026માં કોઈનું માર્ગદર્શન કે કોઈના રેફરન્સથી નોકરી અંગેની શરૂઆત થતી હોય તો કરે, કારણ કે એમાં એમને સારી તક મળી શકે તેવું લાગે છે. એટલે એ રીતે પણ પ્રયત્ન કરવો. સારી જગ્યાએ નોકરી મળે, નોકરીમાં સ્થિરતા પ્રગતિ થાય અને બીજી આંતરિક બાબતોમાં શાંતિ થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે જરૂરી છે. જી. હેમેનભાઈ, હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ રહે તેવું બને. નાનું નાનું કામ પણ તમને વધુ વ્યસ્ત રાખે તેવું બની શકે. જૂની યાદો તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ દેખાય તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કામકાજમાં લાભ થાય, કોઈ આશાસ્પદ કામ થાય તેવું બને. એ કામથી તમને સંતોષ પણ જોવા મળે. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. આજે કોઈ જગ્યાએ ઓળખાણ થાય અથવા જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. તમને કોઈ લાભની તક દેખાય કે આશાસ્પદ વાત બને તેવું લાગે છે. તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો તમને સંતોષ પણ જોવા મળે. કામ પ્રત્યે ઉત્સાહ પણ જાગે તેવું પણ બને. તમારી કોઈ ઓળખાણ તમારા કોઈ પણ પ્રકારના કામકાજમાં આજે ઉપયોગી બને અને તેની સારી અસર કામકાજ પર પણ પડે તેવી પણ વાત બનવા જોગ છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ 24/9/65. કઈ? 24/9. ફરી એકવાર જણાવશો? આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. નથી અવાજ આવતો. મહેશભાઈ, આપનો અવાજ કટ થઈ રહ્યો છે. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હંસાબેન છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિશે પૂછવાનું છે. એને જન્મ તારીખ 1/6/83 અને બુધવાર ને ગોકળ આઠમ આવે છે એ જોવું તું. જન્મ સમય કયો છે? જન્મનો સમય કયો છે? જમવાનો સમય 9 થી 10 વચ્ચે છે. 9 થી 10 વચ્ચે, રાત્રે કે સવારે? ના, દિવસના. જી. અને સ્થળ કયું છે? સ્થળ અંજારની બાજુમાં ગામડું છે ખેડોઈ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એને બુધવાર ને આઠમ નો જન્મ છે. અંધારી આઠમ ને તારીખ જન્મ તારીખ 1/6/83 આવે છે. તમે તો બુધવાર ને આઠમ બરોબર છે આવે છે અને સગાઈ વિશે પૂછવાનું હતું. ના, બિલકુલ.
જો તમને જે બુધવારી આઠમ પર તમને જે બાબત પર છે એટલે પંચાંગમાં આના ઘણા બધા એટલે મુહૂર્ત શાસ્ત્રમાં લખેલા છે કે વાર અને નક્ષત્ર હોય કે વાર તિથિ હોય કે ત્રણેય હોય તો કેટલાક યોગ રચાતા હોય છે. એટલે એ યોગ એની મુજબ ફળ આપતા હોય છે. એટલે તમારે દરેક બાબતે એ વસ્તુ સકારાત્મક જ છે કે નકારાત્મક જ છે એવું ના વિચારવું. સાથે સાથે કારણ કે કુંડળીમાં ગોચરના ગ્રહો પણ પરિભ્રમણ જે રીતે કરતા હોય દશામાં દશાને આધારે એના પણ થોડાક પરિણામો ભોગવતા હોય છે. એટલે તમારે બુધવાર અને આઠમના યોગ વિશે તમારે ચિંતા ના કરવી. એ પણ ભલે ને અંધારી આઠમ હોય કંઈ પણ ચિંતા ના કરવી એવું મારું માનવું છે. એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહી જાઓ. કારણ કે આઠમના પણ દેવતા હોય છે, અમાસના પણ દેવતા હોય છે. તમે એવું હોય મન મૂંઝાતું હોય તો એ દેવતાનું પણ તમે નામ સ્મરણ કરી શકો છો તો પણ તમને રાહત થશે. હવે તમારો જે મેઇન પ્રશ્ન જે છે એ બાબતે એટલું કહી શકાય કે હાલમાં એનો સમય સારો ચાલે છે અને 2026, 2027, 28 ત્રણેય વર્ષ એના માટે આ બાબતે અનુકૂળ દેખાઈ રહ્યા છે. એટલે તમે વ્યવહારુ ઢબે કોઈ જગ્યાએ વાતચીત કરો, કોઈ મધ્યસ્થી રાખો કે હિતેચ્છુને રાખીને આગળ વધો, કંઈ પણ ઉતાવળ રઘવાટ કર્યા વગર, તો પણ તમારું કામ સારી રીતે સંપન્ન થઈ શકે તેવા યોગ છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી અને કુળદેવીની પણ પ્રાર્થના કરવી, એટલે રોજિંદી ભક્તિમાં થોડુંક આ પણ કરશો તો પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે. બીનાબેન જોડાઈ ગયા છે. બીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા હસબન્ડ વિશે પૂછવાનું છે. 10/6/83, સમય સવારે 11 વાગે અને સ્થળ 2 બાયડ. હવે એમનો બહાર વિદેશ જવાનો યોગ છે કે નહીં, અને છે તો કયા કન્ટ્રી સાથે લેણા દેણી છે એ જરા જણાવશો? જો બેન, વિદેશ જવાના યોગ તો છે એ વાત દેખાય છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરવી. કયા હેતુ માટે જવું છે અને એ હેતુ માટે કયું તમારું આયોજન છે, એ જગ્યા વિદેશમાં, એ માટે તમને શું સોર્સ છે, સહયોગ છે, એની ગણતરી કરી પછી આગળ વધો. કારણ કે અત્યારે યોગ એવા છે કે નજીકમાં 2026, 27, 28 વર્ષો સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા રઘવાટ ઉતાવળ કર્યા વગર ધીરજ, વ્યવહારુ અભિગમ અને યોગ્ય હિતેચ્છુના માર્ગદર્શન સાથે આગળ વધો એ જરૂરી છે. વિદેશ માટે કયા દેશ માટે જવું તો બેન, દુનિયામાં દેશ તો 200ની ઉપર છે. એટલે એવું કહેવાય કે તમારે જે જગ્યાએ જે હેતુ માટે અને જ્યાં તમને કોઈ અગવડતા ના પડે એવી જગ્યા જો પસંદ થતી હોય તો મારી દૃષ્ટિએ યોગ છે. એ એટલા માટે હાલમાં જે યોગ ચાલે છે એટલે કંઈ પણ ઉતાવળ ના કર્યા વગર યોગ્ય માર્ગદર્શન આયોજન સાથે આગળ વધો. આ કાર્ય હેતુ તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાને યાદ કરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરો એ વધુ અનુકૂળ કહી શકાય. જી, હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મીસાબેન છે. મીસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય ગણેશ. જય ગણેશ. મારા માટે જ પ્રશ્ન છે. મારું નામ છે નિશા. જન્મ તારીખ કઈ છે? હા, મારી જન્મ તારીખ છે 20/8/1988. જન્મનો સમય કયો છે? રાત્રે 11 વાગે. અને સ્થળ? અંકલેશ્વર. જી. ભરૂચ જિલ્લા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
મારો પ્રશ્ન એ છે કે હું જાતે બ્યુટી પાર્લર નું કરું છું, મને એમાં સફળતા મળશે કે કેમ ને આગળ મારે એના માટે શું કરવું? જો બ્યુટી પાર્લરના વ્યવસાય માટે તો તમને યોગ્યતા તો છે જ, એટલે તમે એમાં નવું શીખતા રહો. 2026 એવું છે કે તમે એમાં મહેનત કરો અને શીખવાનું રાખો તો કે જેના ફળ તમને આગળ મળે તેવું બની શકે. હાલ સમય એવો છે કે જેટલો મહેનત, આયોજન, સંપર્ક કરશો, તમારા કામ માટેની પ્રશંસા થાય એવું કરશો તો ચોક્કસ એના ફળ તમને 2026 પછીથી બહુ સારા મળશે. એટલે તમે યોગ્ય રીતે મહેનત કરો. હાલમાં સમય મધ્યમ છે એટલે ખોટી ચિંતા પણ નહીં કરવાની, પરંતુ પરિશ્રમ કરો તો તમને સારો ફાયદો થશે. તમને તમારા કામકાજમાં સફળતા મળે એ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો, એ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજી આગળ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, અને જેથી કરીને તમારા કામકાજમાં અને તમારા જીવનમાં તમને સફળતા મળે. એટલે થોડાક પ્રયત્નશીલ રહો, આગળ ફળ સારું મળે તેવું તો લાગી રહ્યું છે. કૈલાશબેન જોડાઈ ગયા છે. કૈલાશબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, પૂછવાનું છે કુંભ ઘડો ક્યારે મૂકવાનો? હે, કુંભ ઘડો મૂકવાનો છે ને, કઈ પાછળ છે? અચ્છા, કુંભ ઘડો. હવે બેન, તમે આ પ્રશ્ન પૂછ્યો એ બહુ તમારા માટે સારી વસ્તુ છે, પરંતુ કુંભ ઘડો મૂકવા માટેના તો હવે નજીકમાં સમય હોય તો તમારે એવું કહેવાય કે આ અઠવાડિયામાં અનુકૂળ હોય તો યોગ્ય દિવસ જોઈ અને તમે સ્થાનિક વિદ્વાન પાસેથી સમય અને દિવસ નક્કી કરી લો, એ વધુ અગત્યનું બને છે. એટલે તમે આ બાબતે તમે રહો છો એની નજીકમાં કોઈ સ્થાનિક વિદ્વાન પાસેથી માર્ગદર્શન લો, એ વસ્તુ વધુ વિશેષ છે. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય થાય એવા આજે તમારા પ્રયત્નો રહે, અથવા તમારો એવા કામકાજ થાય તેવું બને. થોડી ધીરજ તમારી દિનચર્યામાં રાખવી જરૂરી છે. વાહન ધીમે ચલાવવું એ હિતાવહ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામમાં થોડી સાનુકૂળતા રહે તેવું બની શકે, જેથી કરીને કામકાજમાં પણ થોડોક ઉત્સાહ રહેશે. મુલાકાત તમારી સફળ રહે એનો પણ તમને સંતોષ જોવા મળે. થોડીક ઇતર પ્રવૃત્તિ આજે વધે તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોને જૂના પરિચિત સાથે મુલાકાત થાય તેનો સંતોષ પણ જોવા મળે. તમારા અનુભવનો ઉપયોગ તમે તમારા કામકાજમાં સારી રીતે કરી શકો. કોઈ સારી તક તમને અંગત કે વ્યવસાયલક્ષી ઊભી થાય તેવા પણ યોગ બને છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જ્યાં નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે. મિત્રો સાથે સમય વધુ પસાર થાય તેવું પણ બને. થાકની અસર પણ આજે તમારામાં વધુ દેખાય. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. કુટુંબ ભાવના તમારામાં સારી રહે તેવું બને. નવા વિચારો વધુ આવે તેવું પણ જણાય. નવું જાણવા મળે, શીખવા મળે તેવી પણ વાત બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા વધી જાય. ઉત્સાહ તમારામાં સારો રહે. તમારી કોઈ મુલાકાત આશાસ્પદ કે ફળદાયી બને તેવું પણ લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.